વલભીપુર તાલુકાના સરપંચોએ ગામ વતી કર્યો ડિજિટલ સર્વેનો બહિષ્કાર, મુખ્યમંત્રીને પત્રો લખી રજૂઆત કરી। વલભીપુર તાલુકામાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી હતી। માવઠાએ ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના કર્યા પર પાણી ફરી વળ્યું હતું। માવઠાના મારથી અન્નદાતાના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હતો। સરકાર દ્વારા ડિજિટલ સર્વે માત્રથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકો લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માંગ તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી હતી। છેલ્લા 4 દિવસમાં વલભીપુર તાલુકાની વાત કરું તો 7 ઇંચ જેવો ભારે કમ વરસાદ પડ્યો છે। હવે જે તૈયાર પાક હતો કપાસનો, એ કપાસના જે તૈયાર પાક જે વીણવાનો હતો એમાં વરસાદ પડ્યો એટલે એ બળીને ખાક થઈ ગયો અને ઉગી ગયો કપાસ તૈયાર પાક। હવે અત્યારે ખેડૂતોની દિશા એ થઈ છે કે વાવણી વખતથી ખર્ચો કરતા આવ્યા છે, બિયારણ હોય, વાવેતર હોય, દવાનો ખર્ચા, આ બધા ખર્ચામાં પોતે બહારથી પૈસા લઈ અને ખેડૂત દેવાદાર બની ગયા અમારા તાલુકાનો। અને હવે જ્યારે પાક વીણી ઉપર હતો ત્યારે આ કમોસમી વરસાદ, અતિ ભારે વરસાદ પડ્યો, જેના લીધે જે સદંતર પાક 100% નિષ્ફળ ગયો છે। અને એના જ લીધે હવે પરિસ્થિતિ એ થઈ છે કે એના ભાગ્યાને ઉપાડ આપવાના તે અમારા ખેડૂતો આગળ કોઈ સ્થિતિ રહી નથી, ખાવાના ફાંફા પડી ગયા છે કે કોઈ પણ પ્રકારનું સર્વે ન થવું જોઈએ। હવે સેટેલાઇટના દ્વારા સરકાર બધું જો ઓલું કરતી હોય તો સેટેલાઇટથી જોઈ લે ચિત્ર કે એમાં શું છે અને તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પૂરતું એનું 100% વળતર આપે। આ જે અમારી માંગણી છે। અમે તો ખેડૂતોના હિતમાં નિર્ણયો થાય અને 100% જ્યારે ખેડૂતોને નુકસાન હોય, છેલ્લા સતત 10 દિવસથી વરસાદ ભારેમાંથી પડી રહ્યો છે અને 100% નુકસાનોને સર્વે ન કરે અને તાત્કાલિક વળતરની જાહેરાત સરકાર શ્રી કરે તેવું આવેદનપત્ર અમે દેવા માટે આવ્યા હતા। લગભગ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતમાં એમાં અમારા વલભીપુર તાલુકામાં અતિ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય એ માટે ખેડૂતોને 100% સર્વે વિના લાભ મળે એ માટે અમે મામલતદાર અને ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવેલા।